ગુજરાતની મહાનગરપાલિકાઓને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું, જેના અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 3,850 કરોડ રૂપિયાની રકમના ચેક અર્પણનો ભવ્ય સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકાને સૌથી વધુ 870 કરોડ રૂપિયા તેમજ સુરતને 770 કરોડ રૂપિયા અને અન્ય મનપા તથા નગરપાલિકાઓના વિકાસ કાર્યો માટે ગ્રાન્ટના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા છે। અને પ્રજાજનો માટે પણ આ જ વિષય છે કે ભાઈ આપણે જે વિકસિત ભારતની વાત કરતા હોઈએ તો નાની નાની કમ્પ્લેન આપણા માટે હેરાનગતિ મોટી ઊભી કરે છે। એટલે મહાનગરપાલિકાઓ હોય કે નગરપાલિકાઓ, એનું દરેકનું આયોજન એવું જ હોવું જોઈએ કે સેવા જે છે એ સિટીઝન સેન્ટ્રિક, ટ્રાન્સપરન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી ડ્રીવન હોવી જ જોઈએ। એ સમયની માંગ છે।